યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 ફેબ્રુઆરી 2024 ને રવિવાર। જોઈએ ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના શનિવારના તાજા બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ડુંગળીના ભાવમાં થોડોક સુધારો થયો છે। ડુંગળીના ભાવ 200 ની આજુબાજુ ખેડૂતોને મળતા હતા, તેની જગ્યાએ લાલ ડુંગળીના ભાવ 300 ની આજુબાજુ ખેડૂતોને શનિવારે બજાર ભાવ મળ્યા હતા। ડુંગળીના માર્કેટ યાર્ડમાં ડુંગળીની પ્રમાણસર આવક થાય તો ખેડૂતોને પણ ડુંગળીમાં થોડોક સારા ભાવ મળી શકે। મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં 2 દિવસથી લાલ ડુંગળીના ભાવમાં થોડોક સુધારો થયો છે। ડુંગળીના ભાવમાં સુધારો થાય તો ખેડૂતોને પણ ડુંગળીમાં ખર્ચ ઊભો થઈ શકે। તો મિત્રો, જોઈએ ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। મહુવા 121 થી 313 રૂપિયા, ભાવનગર 120 થી 292 રૂપિયા, વિસાવદર 80 થી 144 રૂપિયા, ગોંડલ 51 થી 271 રૂપિયા, રાજકોટ 90 થી 261 રૂપિયા, જેતપુર 66 થી 236 રૂપિયા, મોરબી 100 થી 300 રૂપિયા, જામનગર 50 થી 300 રૂપિયા, ડીસા 200 થી 370 રૂપિયા, સુરત 120 થી 430 રૂપિયા, વાચણા 160 થી 400 રૂપિયા। તો મિત્રો, જોઈએ સફેદ ડુંગળીના બજાર ભાવ। ભાવનગર 215 થી 271 રૂપિયા, મહુવા 200 થી 321 રૂપિયા, ગોંડલ 211 થી 256 રૂપિયા। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।